જીવનમાં પડકારો એ અવસર છે અને તેને અપનાવનારાઓ જ ઇતિહાસ લખે છે. શરૂઆત અને બાળપણ. 15મી ડિસેમ્બર 1932ના રોજ અમદાવાદના વાડજ ગામમાં જન્મેલા બેચર દાદા નાની ઉંમરે જ જીવનના પડકારો સામે ઝઝૂમ્યા. શાળામાં 9 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પણ આર્થિક સ્થિતિ સારી ન હોય 16 વર્ષની નાની ઉંમરે નોકરીની શરૂઆત કરી. ત્યારબાદ ગાયો ભેંસો રાખતા અને દૂધનો પણ વ્યવસાય કર્યો. યુવાની અને સંઘર્ષ. શ્રમ અને સંઘર્ષની સફર શરૂ થઈ. રેશનિંગની દુકાનમાં નોકરી કરીને અને ગાયો ભેંસો ચરાવીને દૂધનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું અને મહેનત કરવામાં ક્યારેય પાછળ ફરીને જોયું નથી. વ્યાવસાયિક યાત્રા. વર્ષ 1974માં રિયલ એસ્ટેટની દુનિયામાં પદાર્પણ કર્યું અને વર્ષ 1976માં સર્વોદય કોર્પોરેશન કંપની બનાવીને પ્રથમ પ્રોજેક્ટ રામવાડી શરૂ કર્યો, જે 100 ટેનામેન્ટનો હતો, અને ત્યારબાદ બીજો પ્રોજેક્ટ વર્ષ 1980માં શરૂ કર્યો, જેનું નામ માધવબાગ હતું. આ પ્રોજેક્ટ 416 ટેનામેન્ટ તથા ફ્લેટનો હતો. સતત મહેનતથી એક પછી એક બીજા ઘણા પ્રોજેક્ટ જેવા કે શ્યામ, સારથી, શ્યામલ, સ્વસ્તિક જેવા કુલ 55 જેટલા પ્રોજેક્ટો કર્યા. પરિવારની ભૂમિકા. બેચર દાદાના જીવનમાં ધર્મપત્ની મોંઘીબેનનું આગમન થતાની સાથે જ બેચર દાદાના નસીબમાં 4 ચાંદ લાગી ગયા. જીવનમાં મહેનત તો બધા જ કરતા હોય છે, પણ બેચર દાદાને મળેલ સફળતામાં મોંઘીબેનના નસીબનો સિંહ ફાળો રહેલ છે. બેચર દાદા તથા મોંઘીબેને પરિવારમાં 3 દીકરા અને 7 દીકરીઓને સંસ્કારી અને શિક્ષિત બનાવીને સમગ્ર પરિવારને એક માળાના મણકાની જેમ સંયુક્ત પરિવાર રાખેલ છે. પરિવારના સાથ અને સહકારથી સહજાનંદ ગ્રુપના મોટા પ્રોજેક્ટો સફળતાથી પૂર્ણ કરેલ છે. મહત્વપૂર્ણ સિદ્ધિઓ. વર્ષ 2010માં બહુચરાજી મુકામે સમાજની 227 દીકરીઓના લગ્ન કરાવેલ છે. તે ઉપરાંત બીજા ઘણા એવા સમાજમાં શિક્ષણ માટે અને મંદિરોમાં પણ સેવા યોગદાન આપેલ છે. આવા સમાજ ક્ષેત્રે તેમજ ધાર્મિક ક્ષેત્રે સારા કાર્યોમાં યોગદાન આપવા માટે અગ્રેસર રહેલ છે. સામાજિક સેવા. બેચર દાદાનું જીવન માત્ર વ્યવસાય સુધી સીમિત ન રહેતા તેઓ શ્રીએ વર્ષ 2023માં થરા મુકામે પંચામૃત મહોત્સવ ઉજવીને સમાજની 3001 દીકરીઓના લગ્ન કરાવેલ છે. અને હાલમાં જ નવેમ્બર 2024માં મોડાસામાં ધર્મપત્ની મોંઘીબેનના નામે કન્યા કેળવણી છાત્રાલય બનાવવા માટે એલાન કરેલ છે. બેચર દાદાના આવા લોકસેવાના કાર્યો પ્રેરણારૂપ છે. જીવન સંદેશ. જીવનમાં ક્યારેય કોઈનું ખોટું ના કરવું, ક્યારેય કોઈનું અનીતિનું નહીં લેવું, અને જે તકલીફમાં હોય તેને વધુ તકલીફ ના આપવી, અને પોતાના વચનથી ક્યારેય ફરવું નહીં. પરિવાર અને સમાજને હંમેશા સાથે લઈને ચાલવું એ જ બેચર દાદાનો જીવનનો સંદેશ છે. સમગ્ર ગમારા પરિવાર, મિત્રો અને સહજાનંદ ગ્રુપ તરફથી આદર્શ વ્યક્તિત્વ, સમાજ સેવક એવા સૌ